નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ડેલ્ટા ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ. આ ઓનલાઈન એજ્યુકેશનની સફરમાં આપણે હવે એક પ્રકારની કહીએ તો હેબિટ પડી ગઈ છે, કારણ કે હવે આના વિના આપણે છૂટકો જ નથી. દો ગજ કી દૂરી, એમ કઈ ગજ કી દૂરી છે અભ્યાસ કરવાનો છે. અને આ એજ્યુકેશનમાં ઓનલાઈનમાં આપણે ટેક્સ્ટબુક વિભાગની અંદર યુનિટ 1 કમ્પ્લીટલી પૂર્ણ કરેલ છે. યુનિટ 1નું જે રીડ 1 હતું એ રીડ 1ની અંદર આપણે કેન યુ ઇન્સ્ટોલ લવ, પ્રેમની પરિભાષાને આપણે સમજવાનું હતું ઇન્સ્ટોલેશનની ભાષાની અંદર. ઇન્સ્ટોલેશન મતલબ કમ્પ્યુટરની ભાષાની અંદર. આ જે કમ્પ્યુટરની ગાણિતિક ભાષાની અંદર જે પ્રેમને આપણે ઇન્સ્ટોલેશનની પ્રોસેસ સમજ્યા. પોએમની અંદર પણ આપણે ધ સનરાઈઝ ઓન ધ કાંચનજંઘા, હિમાલય પર્વતની અંદર જે દુનિયાનું થર્ડ હાઈએસ્ટ, ત્રીજા નંબરનું ઊંચામાં ઊંચું જે શિખર છે, એ શિખર આપણે ત્યાં જે સૂર્યના કિરણો પડે છે, જે પ્રેમ પ્રકાશનો પુંજ પાથરે છે, અને જે કવિયત્રીનું હૃદય છે એ રોમાંચ અનુભવે છે, એ તો કલ્પનાની વાત છે દોસ્તો. એવી કલ્પનાનો સરસ મજાનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે જે યુનિટ નંબર 2 પર જઈ રહ્યા છીએ, યુનિટ 2 જેનું રીડ 1 છે, બીજો પાઠ છે, કારણ કે આપણે બે રીડ આપેલા છે. એનું રીડ જે 1 છે એનું નામ છે અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. ક્યારે આપણે ન ભૂલી શકીએ એવું અવિસ્મરણીય, જેને આપણે કહીએ છીએ. આપણે બધાને ખબર છે, આપણે ડિઝનીલેન્ડથી બધા પરિચિત છીએ. આ ડિઝનીલેન્ડથી આપણે કોઈ અજાણ નથી દોસ્તો. એ આ જે ડિઝનીલેન્ડ બનાવ્યું એ વોલ્ટ ડિઝની વિશે જ આપણે અભ્યાસ કરવાનો છે. આ યુનિટ એક્ઝામની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો છે દોસ્તો. તો સૌથી પહેલાં જ યુનિટમાં મેં તમને વાત કરી હતી કે જ્યારે બી આપણે અભ્યાસ કરીશું, જ્યારે રીડનો અભ્યાસ કરીએ, આ રીડનો અભ્યાસ કરતાં પહેલાં આપણે એમની જે ગ્લોસરી છે એ ગ્લોસરીનો આપણે અભ્યાસ કરવો પડશે. પાઠને સમજવું હોય તો આપણે ગ્લોસરીને સૌથી પહેલાં સમજવું પડે. એટલે ગ્લોસરી આપણા માટે ખૂબ જ મહત્ત્વની બને છે દોસ્તો. ને આપણે આમે તે હોકેબની ખાલી જગ્યા પણ આવવાની જ છે દોસ્તો. તો સૌથી પહેલાં આપણે ગ્લોસરીનો અભ્યાસ કરીશું. હું જે ગ્લોસરી લખાવું છું એ તમારે 4 વાર લખવાની છે. કેટલી વાર લખવાની છે? 4 વાર. અને પહેલાં પણ કીધું, હજી પણ કહું છું ને, હજી દરેક પાઠ વખતે કહીશ ગ્લોસરી વખતે, કે જ્યારે પણ સ્કૂલ ખુલે, જ્યારે પ્રત્યેક શિક્ષણની શરૂઆત થાય, ત્યારે ગ્લોસરી પાકી કરીને આવવી પડશે. તો જોઈએ ગ્લોસરી.
સૌથી પહેલો શબ્દ છે લિંગર. લિંગર, લિંગર એટલે શું થશે? ટકી રહેવું. ટકી રહેવું. હવે જો આના કેટલા બધા સમાનાર્થી છે. સ્ટે, પરસિસ્ટ, સ્ટે, પરસિસ્ટ, હેંગ અરાઉન્ડ, આટલા આના સમાનાર્થી છે દોસ્તો. જો લિંગર, લિંગરનો મિનિંગ શું થાય છે? તો કે ટકી રહેવું. સ્ટે આપણે બોલીએ છીએ કે રોકાવું, કે વી આર સ્ટેડ ઇન ધ બોમ્બે 9 days, અમે 9 દિવસ બોમ્બે રોકાણા હતા. પરસિસ્ટ આ નવો શબ્દ છે એટલે આનો આપણે અભ્યાસ કરવાનો છે. હેંગ અરાઉન્ડ એટલે પણ ટકી રહેવું થાય છે દોસ્તો. એક શબ્દના કેટલા બધા અર્થ આપે છે. આ બધી ગ્લોસરી આપણે યાદ રાખવાની છે દોસ્તો. નેક્સ્ટ, એન્કાઉન્ટર. એન્કાઉન્ટર મળવું અથવા સામનો કરવો. મળવું અથવા સામનો કરવો. જેના સમાનાર્થી મિનિંગ જોઈએ તો મીટ. આ આપણા માટે જૂનો શબ્દ છે. એન્કાઉન્ટરનો મતલબ શું થાય છે? મળવું અથવા તો સામનો કરવો. જેનો સમાનાર્થી શબ્દ શું છે? મીટ છે. એન્કાઉન્ટર શબ્દથી પણ આપણે બધા પરિચિત હોઈએ. ઘણીવાર આપણે આ શબ્દને સાંભળ્યો હોઈએ છીએ. નેક્સ્ટ, ગેંગલી. તો આ નવો શબ્દ હા. ગેંગલી વિશેષણ છે, એડજેક્ટિવ છે. ગેંગલી, ગેંગલીનો મતલબ શું થાય છે? ઊંચો પાતળો. ઊંચો અથવા તો પાતળો. તો આના માટે સમાનાર્થી જે શબ્દ છે એ આપણે ખબર છે શું છે? તો કે લીન છે અને થીન છે. આ બે શબ્દથી આપણે પરિચિત છીએ. આપણે થીન શબ્દથી જાણીતા છીએ. થીન શબ્દનો પ્રયોગ આપણે ઘણીવાર સમજ્યા છીએ, અથવા આ ગ્લોસરીની અંદર આવી ગયેલો શબ્દ છે. પણ લીન અને ગેંગલી આ શબ્દ આપણા માટે નવા છે. ઊંચો પાતળો. ક્લિયર? આગળ, અનકેની એ પણ એડજેક્ટિવ છે. અનકેની, અનકેની એટલે અલૌકિક અથવા તો વિચિત્ર. જેના સમાનાર્થી મિનિંગમાં જોઈએ તો સ્ટ્રેન્જ અને સુપર નેચરલ પણ કહી શકાય. સુપર નેચરલ પણ કહી શકાય છે. વિચિત્ર. જો અનકેની, અલૌકિક અથવા તો વિચિત્ર. સમાનાર્થી મિનિંગ શું છે? સ્ટ્રેન્જ. આ જ રીતે તમારે લખવાની છે. તમારે આમ ખાના પાડી દેવાના, જેટલી જરૂરિયાત છે એટલા. 3 મુખ્ય ખાના ને પાછળનું એક ખાનું આવે છે એમાં એના સમાનાર્થી મિનિંગ લખવાના છે. સિમિલર વર્ડ્સ, સ્પેલિંગ, પ્રોનાઉન્સ, મિનિંગ એટલે કે અર્થ, ને પછી સિમિલર વર્ડ. આવી રીતે 4 ખાના પાડવાના થશે તમારે. નેક્સ્ટ આગળ વધીએ. હેલબેન્ટ.
શું છે? હેલ બેન્ટ, એ પણ એડજેક્ટિવ છે. હેલ બેન્ટ. હેલ બેન્ટ એટલે શું થશે? તો કે દઢ નિશ્ચય, ડગ. દઢ નિશ્ચય, અથવા તો જેને આપણે કહીએ અડગ. એક નિશ્ચય કરી લીધું. ડિટરમાઇન્ડ, રિસોલ્યુટ. હેલ બેન્ટ, નિશ્ચયી મનુષ્ય જે અડગ છે, પોતાના ધ્યેય પર ટકી રહેવા વાળો, ડગે નહીં તેવું એમનું જે ગોલ છે, ગોલ નક્કી કરેલું, એમ ધ્યેય પ્રાપ્ત કરે નહીં ત્યાં સુધી ડગે નહીં, અડગ. હેલબેન્ટ. આગળ જોઈએ. બેંકરપ્સી. બેંકરપ્સી બેંકરપ્સી નિષ્ફળતા એટલે દેવાળિયાપણું. દેવાળિયાપણું અથવા નિષ્ફળતા, જેને આપણે શું કહીએ છીએ? ફેઇલર. મતલબ આપણે બેંકમાંથી લોન લીધી હોય અને એ લોન છે એ આપણે ફરી પાછી ભરપાઈ ના કરી શકીએ, એટલે આપણે બેંકરપ્સી કરી કહેવાય. જેમ કે વિજય માલ્યા, ચોકસી, મોદીન કેટલાય છે, નીરવ મોદી, એ બધા બેંકરપ્સીવાળા છે, જેને આપણે શું કહીએ છીએ? દેવાળિયાપણું. દેવાળીઓ બની જાય છે, જેને સમાનાર્થી મિનિંગ તરીકે આપણે શું લીધું છે? ફેઇલર. આગળ જોઈએ. નેક્સ્ટ, ઇમ્પ્રેક્ટિકલ. ઇમ્પ્રેક્ટિકલ ઇમ્પ્રેક્ટિકલ એટલે શું થશે? બિન વ્યવહારુ. પ્રેક્ટિકલ ના હોય તેવું, બિન વ્યવહારુ. આનો જે સમાનાર્થી છે એ જોઈએ તો અનરિયાલિસ્ટિક. અનરિયાલિસ્ટિક, ઇમ્પ્રેક્ટિકલ. પ્રેક્ટિકલ ના આપણે કહીએ ને કે આ પ્રેક્ટિકલ માણસ છે, મતલબ વ્યવહારુ માણસ છે, કે મહેમાન આવે તો એ આવકારો આપે, ચા પાણી આપીએ, બાકી તુણે નહીં, મતલબ બોલાવે નહીં એવો, એટલે ઇમ્પ્રેક્ટિકલ, બિન વ્યવહારુ. નેક્સ્ટ, ઓર્ચાર્ડ. ઓર્ચાર્ડ ઓર્ચાર્ડ એટલે શું થશે? ફળોની વાડી. ફળોની વાડી. આમ એનો સમાનાર્થી જોઈએ તો ગ્રોવ નામનો એક શબ્દ છે, ગ્રોવ. ફળોની વાડી, ઓર્ચાર્ડ. ફળોની જે વાડી હોય છે એને શું કહેવામાં આવે છે? ઓર્ચાર્ડ કહેવામાં આવે છે અંગ્રેજીની અંદર, ઓર્ચાર્ડ. નેક્સ્ટ, વિલો. નેતર જેવું ઝાડ છે દોસ્તો વિલો એટલે. વિલોનો મિનિંગ શું થાય? તો કે નેતર જેવું એક પ્રકારનું ઝાડનું નામ છે વિલો. નેક્સ્ટ,
સ્નગલ, સ્નગલ. પાઠની અંદર આનો મિનિંગ આપ્યો છે પથારીમાં એકબીજા સાથે લપાઈને સૂવું. પથારીમાં એકબીજા સાથે લપાઈને સૂવું, આ મિનિંગ આપેલો છે. પથારીની અંદર એકબીજા સાથે લપાઈને સૂવું. અંગ્રેજી શબ્દ એનો આપણે કડલ વાપરી શકીએ. શું વાપરી શકીએ? કડલ. કડલ. રેડી? હોન્ટિંગ, જોજો નવા શબ્દ જ છે બધા. હોન્ટિંગ, હોન્ટિંગ, બધા મોટા ભાગના શબ્દો નવા આવ્યા છે. ભૂલાય નહીં તેવું, ભૂલાય નહીં તેવું. હોન્ટિંગનો મિનિંગ શું થશે? ભૂલાય નહીં તેવું. વારંવાર આપણે જે મનમાં યાદ આવ્યા રાખે ને, ભૂલાય નહીં તેવું, જેનો અંગ્રેજી મિનિંગ પણ યાદ રાખજો, પરસિસ્ટન્ટ. પરસિસ્ટન્ટ એટલે પણ ભૂલાય નહીં તેવું હોન્ટિંગ કહી શકાય છે. ને અનફોર્ગેટેબલ, ભૂલાય નહીં તેવું. અવિસ્મરણીય, જેને આપણે કહીએ છીએ ભૂલાય નહીં તેવું. આજે નવા નવા શબ્દો એવા છે, આ બધા દોસ્તો યાદ રાખવાના છે. હોન્ટિંગ એટલે શું થશે? ભૂલાય નહીં તેવું, જેને આપણે ઇંગ્લિશની અંદર પણ પ્રયોગ કરીએ છીએ અનફોર્ગેટેબલ અને પરસિસ્ટન્ટ. રેડી? નેક્સ્ટ આગળ જોઈએ. લોકોમોટિવ, લોકોમોટિવ. પાઠને અનુસંધાન આ એન્જિનના અર્થમાં છે. લોકોમોટિવ એન્જિનના અર્થમાં છે. જે ગાડીઓના એન્જિનનું જે કંઈ પણ છે એને લોકોમોટિવ છે એ અર્થમાં વપરાયેલું છે. નેક્સ્ટ, નિકલ, નિકલ. નિકલનો મિનિંગ શું થશે? તો કે 5 સેન્ટનું નાણું અથવા સિક્કો. 5 સેન્ટનું નાણું અથવા સિક્કો. નાણાં માટે વપરાયેલો શબ્દ છે નિકલ. સિક્કો. નેક્સ્ટ, એનિમેટ. એનિમેટ સરસ શબ્દ છે. એનિમેટ, એનિમેટ એટલે શું થશે? જીવંત બનાવ. એનિમેશન કહીએ છીએ ને આપણે, એવું સરસ મજાનું એનિમેશન બનાવ્યું, એમ જીવંત બનાવવું. આગળ જોઈએ. ફ્લોપ એટલે નિષ્ફળ જવું, જેને આપણે ફેલ કહીએ છીએ. ફ્લોપ. આ શબ્દથી આપણે પરિચિત છીએ. નવું પિક્ચર આવે અને નવું પિક્ચર છે એ શું કહીએ? સુપર ડુપર હિટ છે, કાંઈ એમ કહે, શું કહે? ફ્લોપ ગયું છે.
નિષ્ફળ જવું, જેનો અંગ્રેજી મિનિંગ શું થશે? સમાનાર્થી જોઈએ તો ફેલ, નિષ્ફળ જવું. ક્રેક, ક્રેન્ક, ક્રેન્ક એટલે પાઠને અનુસંધાને મિનિંગ છે શરૂ કરવું. ક્રેન્ક શરૂ કરવું, એનો આપણે મિનિંગ પણ ખબર છે. શરૂ કરવા માટે આપણે શું વાપરીએ છીએ? સ્ટાર્ટ. ક્રેન્ક. ત્યાર પછી ડાઉન હાર્ટેડ, ડાઉન હાર્ટેડ, ડાઉન હાર્ટેડ. ડિપ્રેસ્ડમાં હોય ને, અનહેપી, હતાશ, દુઃખી, હતાશ, દુઃખી, અનહેપી, depressed, downhearted. Next, enthuse, enthuse, enthuse यानी उत्साही. શું મિનિંગ થશે એન્થ્યુઝ નું? ઉત્સાહી, એક્સાઇટ. સમાનાર્થી શબ્દ કયો છે? તો કે એક્સાઇટ. નેક્સ્ટ, બિલિયન, બિલિયન, 1 બિલિયન, 1 મિલિયન કે બિલિયન એટલે 1 લાખ કરોડ. એક લાખ કરોડ. નેક્સ્ટ, મેચલેસ, અજોડ, યુનિક. મેચલેસ. એટલે શું થશે? અજોડ, અતુલનીય, જેને આપણે જેની તોલે કોઈ ના આવે તેવું. ઇંગ્લિશ શબ્દ એના માટે છે યુનિક. અજોડ જેને આપણે કહીએ છીએ દોસ્તો. 20 સ્પેલિંગ આપ્યા છે. આ 20 સ્પેલિંગની અંદર ઘણા બધા નવા સ્પેલિંગ છે દોસ્તો. જો લિંગર, ટકી રહેવું, ઇન્કાઉન્ટર એટલે સામનો કરવો, ગેંગલી પાથડો, અનકેની એટલે વિચિત્ર, હેલબેન્ટ એટલે ડર નિશ્ચયી, બેંકરપ્સી એટલે દેવાળિયું થઈ જાય બેંકની અંદર, ઇમ્પ્રેક્ટિકલ બિનવ્યવહાર, ઓર્ચાર્ડ એટલે ફળોની વાડી, વિલો એટલે નેતર જેવું ઝાડ, સ્નગલ પથારીની અંદર સાથે લપેટાઈને શું, હોન્ટિંગ ભૂલાય નહીં તેવું, અનફોર્ગેટેબલ પરસિસ્ટન્ટ, લોકોમોટિવ એટલે કે એન્જિન, નિકલ નાણાં કે સિક્કા માટે, એનિમેટ એટલે જીવંત બનાવે તેવું, ફ્લોપ નિષ્ફળ જવું. આ શબ્દ આપણે એક જાણીતો છે. ક્રેન્ક સ્ટાર્ટ શરૂ કરવું, ડાઉન હાર્ટેડ હતાશ થયેલું, દુઃખી થયેલું, અનહેપી, ડિપ્રેસ્ડ, એન્થ્યુઆસ્ટિક એના પરથી શબ્દ છે ઉત્સાહી, એક્સાઇટ, બિલિયન 1 લાખ કરોડ, મેચલેસ યાની અજોડ, યુનિક. આ 20 સ્પેલિંગ મેં તમને આપ્યા છે, ખાસ યાદ રાખવાના છે, લખવાના છે 4-4 વાર દોસ્તો. લાગી જવાનું છે કામે અને યાદ પણ રાખવાના છે. હજી પણ છે, જોશું આપણે નેક્સ્ટ લેક્ચરમાં.